નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, જેમાં વર્ષ 2023-24 માટે એટલે કે આ વર્ષ માટે અને હવે પછીના વર્ષો માટે નવી જે પેપર સ્ટાઇલ છે કે સરકાર દ્વારા ગુજરાત બોર્ડ દ્વારા જે નવી પેપર સ્ટાઇલ આપવામાં આવેલી છે તે વિશે આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર જોઈએ તો આ વખતે હેતુલક્ષી પ્રશ્નો છે એ 20 માર્ક્સના આવવાના છે. એટલે કે વિકલ્પવાળા પ્રશ્નો છે 20 પ્રશ્નો હશે, એક પ્રશ્નનો 1 માર્ક્સ અને કુલ 20 માર્ક્સ. વિભાગ બી છે અતિ ટૂંકા પ્રશ્નો, એક વાક્યમાં જવાબ આપો, કુલ 10 પ્રશ્ન હશે અને એક પ્રશ્નનો 1 માર્ક્સ, કુલ 10 માર્ક્સ. એટલે કે આ વખતે હેતુલક્ષી છે એ 30 માર્ક્સનું આવશે. વિભાગ સી ટૂંકા પ્રશ્નો, 2-3 વાક્યમાં જવાબ આપો, જેમાં 14 પ્રશ્ન આપેલા હશે અને 14માંથી તમારે કોઈ પણ 10 પ્રશ્ન લખવાના હશે. એક પ્રશ્નના 2 માર્ક્સ, કુલ 10 પ્રશ્ન છે એટલે વિભાગ સીમાંથી કુલ 20 માર્ક્સનું આવશે. વિભાગ ડી મુદ્દાસર ઉત્તર આપો, કુલ 14 પ્રશ્ન આપેલા હશે, એ 14માંથી તમારે કોઈ પણ 10 પ્રશ્ન લખવાના હશે. એક પ્રશ્નના 3 માર્ક્સ, કુલ 10 પ્રશ્ન એટલે કે 30 માર્ક્સ વિભાગ ડીમાંથી આવશે. અને વિભાગ ઈ સવિસ્તર ઉત્તર આપો, કુલ 6 પ્રશ્ન આપેલા હશે, એ 6માંથી તમારે કોઈ પણ 4 લખવાના હશે. એક પ્રશ્નના 5 માર્ક્સ એટલે કે કુલ 20 માર્ક્સ વિભાગ ઈમાંથી આવશે. આ રીતે કુલ 100 માર્ક્સનું પેપર થશે. હવે આપણે પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ, એટલે કે કયા પાઠમાંથી કેટલા માર્ક્સનું આવશે. તો જે પહેલો પાઠ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા, જેમાં વિકલ્પ વગર 8 માર્ક્સ અને વિકલ્પ સાથે 13 માર્ક્સ. એટલે કે જે વધારાના જે 5 માર્ક્સનું છે એ તમારે ઓપ્શનલમાં નીકળી જાય છે. એ રીતે બીજો પાઠ ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, વિકલ્પ વિના 8 ગુણ અને વિકલ્પ સાથે 13 ગુણ. ત્રીજો પાઠ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, તેમાં પણ વિકલ્પ વગર 8 માર્ક્સ અને વિકલ્પ સાથે 13 માર્ક્સ. ચોથો પાઠ સ્ત્રી સશક્તિકરણ, જેમાં પણ વિકલ્પ વગર 8 માર્ક્સ અને વિકલ્પ સાથે 13 માર્ક્સ. પાંચમો પાઠ પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, જેમાં પણ વિકલ્પ વગર 8 માર્ક્સ અને વિકલ્પ સાથે 13 માર્ક્સ. છઠ્ઠો પાઠ છે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ, જેમાંથી વિકલ્પ વગર પણ 13 માર્ક્સ અને વિકલ્પ સાથે પણ 13 માર્ક્સ. સાતમો પાઠ છે સામાજિક આંદોલન, જેમાં પણ વિકલ્પ વગર 13 માર્ક્સ અને વિકલ્પ સાથે 13 માર્ક્સ. આઠમો પાઠ છે ભારતમાં પંચાયતી રાજ, જેમાં પણ વિકલ્પ વગર 13 માર્ક્સ અને વિકલ્પ સાથે 13 માર્ક્સ. નવમો પાઠ છે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા જંપો, જેમાં વિકલ્પ વગર 8 માર્ક્સ અને વિકલ્પ સાથે 13 માર્ક્સ. અને 10મો પાઠ છે સામાજિક સમસ્યાઓ, જેમાં વિકલ્પ વગર 13 માર્ક્સ અને વિકલ્પ સાથે 13 માર્ક્સ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં તમારે જે 10 પાઠ છે એ 10 પાઠમાંથી તમારે 13 માર્ક્સના પ્રશ્નો આવશે. કુલ 130 માર્ક્સ થશે, તેમાંથી 30 માર્ક્સ છે એ તમારે ઓપ્શનમાં તમારે નીકળી જશે. ઓપ્શનમાં એટલે કે વિભાગ સી છે તો એમાંથી તમારે 14 પ્રશ્ન આપેલા છે, 14માંથી તમને જે પ્રશ્નો તમને આવડતા હોય એ તમારે 10 પ્રશ્ન લખવાના હશે. એ જ પ્રમાણે વિભાગ ડીમાં પણ 14 પ્રશ્ન હશે, 14માંથી તમારે કોઈ પણ 10 લખવાના હશે. અને એ જ પ્રમાણે વિભાગ ઈમાં કુલ 6 પ્રશ્ન હશે, 6માંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નના જવાબ લખવાના હશે. હવે પ્રશ્નપત્રનું માળખું જોઈએ તો વિભાગ એ નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 20 હેતુલક્ષી પ્રકારના છે, જેમાં વિકલ્પો આપેલા છે એ 4 વિકલ્પમાંથી તમારે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના હશે. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ એટલે કે વિભાગ ઈમાંથી કુલ 20 માર્ક્સ. વિભાગ બી પ્રશ્નક્રમ 21 થી 30, જેમાં એક વાક્યમાં જવાબ આપવાના છે. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ એટલે વિભાગ બીના 10 માર્ક્સ. વિભાગ સી પ્રશ્ન ક્રમાંક 31 થી 44, જેમાં કુલ 14 પ્રશ્ન આપેલા હશે અને 14માંથી તમને જે આવડતા હોય
એ તમારે 10 પ્રશ્ન લખવાના હશે. કુલ 20 માર્ક. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી એવું હતું કે ધારો કે પ્રશ્નક્રમ છે, પ્રશ્નક્રમ 35 નંબર હોય તો 35ની અથવામાં તમારે 35નો જ જવાબ લખવાનો હતો. જ્યારે આ વખતે જે કુલ 14 પ્રશ્ન આપેલા છે એ 14માંથી તમને જે આવડતા હોય એ તમારે 10 પ્રશ્ન તમારે લખવાના છે. વિભાગ ડી પ્રશ્ન ક્રમાંક 45થી 58, જેમાં પણ કુલ 14 પ્રશ્ન આપેલા હશે અને 14માંથી તમને જે આવડે એ 10 પ્રશ્નના જવાબ તમારે લખવાના હશે. એક પ્રશ્નના 3 માર્ક્સ, કુલ 10 પ્રશ્ન એટલે કે 30 માર્ક્સ વિભાગ ડીમાંથી. અને વિભાગ ઈ પ્રશ્ન ક્રમાંક 59થી 64, કુલ 6 પ્રશ્ન આપેલા હશે. 6માંથી તમને જે આવડે એ તમારે લખવાના હશે. કુલ 20 માર્ક્સ. એટલે આ રીતે કુલ 100 માર્ક્સનું પેપર થશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.